કહેતા રહે કોઈને કઈ કેવું છે બિલકુલ. પ્રણામ ગુરુદેવ. દ્રષ્ટિકોણ અને દ્રષ્ટિની આપે 2 દિવસ પહેલા વાત કહી હતી. જી દ્રષ્ટિકોણમાં તો સાપેક્ષ છે, દ્રષ્ટિ છે એ વ્યાપક છે, પણ સંસારિક દ્રષ્ટિમાંથી આધ્યાત્મિક દ્રષ્ટિમાં થાય અને સ્થિર થાય. એટલે ક્યારેક ભાવનાત્મક સ્તરે એવું લાગે કે આપણી દ્રષ્ટિ સ્થિર થવા લાગી છે, પણ પાછી એ સ્થિર રહેતી નથી. તો એ સ્થિર રાખવા માટે સાધકે શું પ્રયત્ન કરવો એના વિશે થોડું જો પ્રકાશ પાડો તો. કહું તો છે પૂછી નાખો જોડે. હા બાપજી, રાગ દ્વેષ કોને કહે છે? બહુ સારો પ્રશ્ન છે મયંકભાઈ નો. દ્રષ્ટિકોણ છે ને એ જોવા દેખાય છે, કાં તો સારું દેખાય છે કાં તો ખોટું દેખાય છે. સારું દેખવા માટેનો દ્રષ્ટિકોણ છે અને ખોટું દેખવા માટેનો દ્રષ્ટિકોણ છે. અહીંયા કશું સારું એ નથી, ખોટું એ નથી, બધું બરાબર છે. પરમાત્માનું નામ બરાબર છે, બરાબર, પરિપૂર્ણ. એમ બહુ સરસ આપણા દેશના ઋષિએ કીધું, પૂર્ણમદઃ પૂર્ણમિદમ. એટલે પૂર્ણ છે એટલે બરાબર છે. પૂર્ણનો અર્થ જ બરાબર થાય. પરિપૂર્ણ છે, જેમાં કઈ સારું એ નથી ને કઈ ખોટું એ નથી. એવા પરમાત્મા છે. આ દ્રશ્યના રૂપે ઉભરી રહ્યા છે, પણ દ્રશ્યમાં કોઈ સારું અને ખોટું જોવે છે. આ જોનારો છે ને એ દ્રષ્ટા થઈ ગયો, અને દ્રષ્ટા પોતાના એ દ્રષ્ટિકોણથી સારું ખોટું જોઈ રહ્યો છે. તો હું આ દ્રષ્ટા શબ્દ બોલ્યો, જો એ બોલ્યો ને એના પહેલા કોઈ દ્રષ્ટા ન હતો, દ્રશ્ય ન હતો, એકમાત્ર પરિપૂર્ણ સત્તા હતી. આહા હા, જે દ્રષ્ટા અને દ્રશ્યથી પરે છે, અને એમાં જ આ દ્રષ્ટા અને દ્રશ્ય ભાસે છે. જ્યાં સુધી દ્રષ્ટા છે ને ત્યાં સુધી દ્રશ્યની સત્તા રહેશે. અને જો તમે મારી પાસે બેસીને આ દ્રષ્ટાનું સાચું સ્વરૂપ જાણી ગયા, દ્રષ્ટાનું માથું કપાઈ ગયું, દ્રષ્ટા બાધિત થઈ ગયો, જેમાં આ દ્રષ્ટા ઉદિત થાય છે. જોનારો, જાણનારો, આ બંને શબ્દો એક જ છે. જાણનારો જ્ઞાતા, જોનારો દ્રષ્ટા. દ્રષ્ટા શબ્દ એટલે આપણને એ કહી દઉં કે દ્રષ્ટા શબ્દ આપણે આંખ સાથે જ જોડેલો છે. એટલે દ્રષ્ટા શબ્દ આપણને આંખ સાથે જ જોડે છે. પણ આના કરતા સારો શબ્દ છે જ્ઞાતા, જાણનારો. કારણ કે જોવાની પરિભાષા વેદાંતમાં જાણવું છે. રૂપને જોવું એટલે રૂપને જાણવું આંખથી. આ રૂપને જાણી રહ્યા છો તમે એટલે જોઈ રહ્યા છો. આ મારા શબ્દો છે, જો તમારી આંખોથી તો નહીં દેખાતા, પણ કાનથી જણાઈ રહ્યા છે. આ જણાઈ રહ્યા છે એટલે કાનથી તમે જોઈ રહ્યા છો. સ્વાદને તમે જીભથી જોઈ રહ્યા છો, સ્પર્શને તમે ચામડીથી જોઈ રહ્યા છો, ગંધને તમે નાકથી જોઈ રહ્યા છો. દ્રષ્ટા એટલે માત્ર જોનારો ન તો બરાબર, તો તમે દ્રષ્ટાનો સાચો અર્થ સમજતા હોય તો. નહીં તો દ્રષ્ટા માટે શબ્દ છે જ્ઞાતા, જાણનારો. પણ હવે તો તમે સમજી જ ગયા હશો કે જ્યારે વેદાંત દ્રષ્ટા શબ્દ વાપરે છે ત્યારે આ જ્ઞાતા માટે વાપરે છે. જ્ઞાતા માટે વાપરે છે. આ દ્રશ્યની શું સત્તા છે? ચાલો દ્રષ્ટિ ઉપર પછી આવું છું. આ દ્રશ્યનો કોઈ છેડો હશે? રોકેટ લઈને અહીંથી નીકળીએ તો આકાશનો છેડો આવશે? કોઈ દેશમાં આ દ્રશ્યનો છેડો હશે? તો કદાપી નહીં. કદાપી આનો છેડો હાથમાં નથી આવતો.
કોઈને આવ્યો નથી, વૈજ્ઞાનિકોને પણ નહીં. કાળમાં આનો છેડો હશે કે કોઈ કાળમાં આનું સમાપન થઈ જતું હશે, કે દ્રશ્ય કાળમાં પણ પૂરું થતું નથી. તો કે આ દ્રશ્યનો છેડો શું છે યાર? જેમ રાતે તમે સપનું આવ્યું છે મયંકભાઈ, તો રાતે સપનમાં એકદમ હબ દઈને આખું સપનું ખડું થઈ ગયું છે. હબ દઈને જ એકદમ અચાનક જ કોઈ કાર્ય કારણના સંબંધ વગર જ હબ દઈને આખું દ્રશ્ય ખડું થયું છે. તો હવે સ્વપ્નનો જે દ્રષ્ટા છે એ સ્વપ્નના દ્રશ્યનો છેડો જોવા જાય, રોકેટ લઈને જોવા જાય તો આકાશનો છેડો મળે? ઉડે જ જાય. ચાલુ સ્વપ્નમાં ગમે તેટલો કાળ વીતી જાય તો કાળમાં દ્રશ્યનો છેડો મળે? શું દ્રશ્યનો છેડો હશે? દ્રશ્યનો કોઈ છેડો નથી. દ્રશ્યનો કોઈ છેડો નથી. જ્યાં સુધી તમને દ્રષ્ટાપણાનું ભાન થઈ રહ્યું છે ત્યાં સુધી દ્રશ્ય દેખાશે. એક જ દ્રષ્ટા અને દ્રશ્યથી રહિત તત્વમાં જ આ દ્રષ્ટા અને દ્રશ્ય દેખાઈ ગયા છે. એ પરમાત્મામાં બે સદંતર ભાવ છે. જો એ દ્રષ્ટા હાથમાં આવી જશે, દ્રષ્ટાનું માથું કપાઈ જશે, દ્રષ્ટાનો લોપ થઈ જશે, દ્રશ્યનો લોપ થઈ જશે. જોજો હા. હવે આ દ્રષ્ટા છે તે જ્યાં સુધી છે ત્યાં સુધી દ્રશ્ય છે, અને દ્રશ્ય કશું છે નહીં. દ્રષ્ટાની જેવી દૃષ્ટિ ઉદિત થાય છે તેવું આ દ્રશ્ય ભાન થઈ ગયું છે. બસ જેવી દ્રષ્ટિ ઉદિત થાય છે. વેદાંતમાં આપણે એક દ્રષ્ટિ સૃષ્ટિ વાત છે. સૃષ્ટિ છે એટલે દ્રષ્ટિ બની રહી છે. દ્રષ્ટિ છે ત્યાં સુધી, એ દ્રષ્ટિ કોણ છે ત્યાં સુધી સૃષ્ટિ છે. હવે દ્રષ્ટિ શબ્દ નહીં વાપરું, તમે પ્રશ્ન જે રીતે પૂછ્યો છે એટલે દૃષ્ટિકોણ છે, અને ત્યાં સુધી દ્રશ્ય છે. તો દ્રષ્ટિકોણ બદલાય છે તેમ દ્રશ્ય બદલાય છે. દ્રશ્યમાં એવું કશું નહીં જે તમને રોમાંચ આપી શકે. 2000ની નોટ છે, દ્રષ્ટિકોણ બદલાઈ ગયો, કાગળ થઈ ગયું છે. 2000ની નોટ દ્રષ્ટિકોણ બદલાઈ ગયો, કાગળિયું બની ગયું. મારી પત્ની છે, કોઈ જગતની સ્ત્રીમાં પત્ની નહીં દેખાતી, એકમાં જ પત્ની દેખાય છે. જગતની સ્ત્રી છે તે બ્રહ્માની સૃષ્ટિ છે, પત્ની છે આ દ્રષ્ટિકોણ છે. છૂટાછેડા થઈ ગયા છે. લ્યો, દ્રષ્ટિકોણ બદલી ગયા. જે સારું હતું એ પાછું ખોટું થઈ ગયું. મિત્ર છે આ દ્રષ્ટિકોણ છે, અરે એ જ મિત્રમાં શત્રુ દેખાવા મળે, એ જ મિત્રમાં શત્રુ દેખાય છે. તો આ દ્રષ્ટિકોણ છે. આવી કુલ દ્રષ્ટાનો જે દ્રષ્ટિકોણ છે એને થોડી વાર માટે દ્રષ્ટિ કહું. એ દ્રષ્ટાની જે દૃષ્ટિ છે એ 3 પ્રકારે બને છે. તમે 3 પ્રકારે એને રૂપાંતરિત કરી શકો છો, અને એ પ્રમાણે 3 પ્રકારે સૃષ્ટિ ભાસી શકે છે. એક તો સ્થૂળ, બીજી સૂક્ષ્મ અને ત્રીજી દિવ્ય. દૃષ્ટા તો બનેલો રહેશે. સ્થૂળ દ્રષ્ટિમાં મર્ત્યલોક ભાસે છે. મર્ત્યલોક, પત્ની છે, મિત્ર છે, શત્રુ છે, સારું છે, ખોટું છે, આ સ્થૂળ દ્રષ્ટિથી આ ભાસી રહ્યું છે. કોઈ આ દ્રષ્ટિને સૂક્ષ્મ કરી દે છે, સૂક્ષ્મ દ્રષ્ટિથી ભાસે છે. કુંડળી જાગી રહી છે, આ લોક છોડીને પેલા લોકમાં જઈ રહ્યો છું, સ્વર્ગ છે, નર્ક છે, ભૂ ભુવ સ્વહ જન તપ મહાબ્રહ્મ, તલ અતલ રસાતલ લીતલ પાતાલ.
આ 14 લોક છે એ તમારી સૂક્ષ્મ દ્રષ્ટિનો જ વિવર્ત છે. અને કોઈ કોઈ દ્રષ્ટિને દિવ્ય કરી દે છે. દ્રષ્ટિ દિવ્ય કરી દે છે. ગોલોક છે, સતલોક છે, શિવલોક છે. ગોલોકમાં રાસ રમી રહ્યા છીએ. નરસિંહ મહેતા રાસ જોયો છે. આ એની દ્રષ્ટિ દિવ્ય થઈ ગઈ છે. અને દિવ્ય દ્રષ્ટિનું નામ જ દિવ્ય લોક છે. દિવ્ય દ્રષ્ટિનું નામ જ દિવ્ય દર્શન છે. જોજો હા, ત્યાં સુધી મુક્તિ નથી. ગીતાનું પ્રમાણ આપું, એના વગર નહીં બોલું, નહીં તો તમને ગમે નહીં પાછું. આ બ્રહ્મા ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન શ્રી ભગવાન વાચ. એ અર્જુન, બ્રહ્મલોક સુધીના બધા લોક પુનરાવર્તી છે. કારણ કે દ્રષ્ટાનો દ્રષ્ટિકોણ અને સ્થૂળ દ્રષ્ટિકોણ આ સ્થૂળ દ્રશ્યનો ભાસ કરે છે. બધા જન્મે છે, મરે છે, શત્રુ છે, મિત્ર છે, ऐसा कुछ है नहीं. માત્ર તમારો દ્રષ્ટાનો જીવભાવનો દ્રષ્ટિકોણ છે. અહીંયા કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, કશું એવું છે નહીં. તમે જે જોઈ રહ્યા છો, જેમ જેમ બાલવાટિકામાં નાના હતા ફરવા જતા હતા, અને ફરવા જતા હતા એ વખતે તમે જોતા હતા કે એક દર્પણ હોય, એ દર્પણમાં પછી બધા બાલ મંદિરના અમે બાળકો હોઈએ, આજે આ કેટલો મોટો થઈ ગયો છે, આ તો કેવો લાગે છે. તો એ દર્પણમાં અંતર્ગોળ બહિર્ગોળ લેન્સ હોય, જેમાં છોકરો લાંબો દેખાય, જાડો દેખાય, પાતળો હોય, જાડો દેખાય, જાડો હોય, પાતળો દેખાય. અંતર્ગોળ બહિર્ગોળ લેન્સ. છોકરા રાજી થતા હોય અને શિક્ષક ખાલી જોતા હોય. જોવા છતાં એને ખબર છે જેવું દેખાય એવું કાંઈ છે નહીં. આ તો માત્ર અંતર્ગોળ બહિર્ગોળ લેન્સનો ચમત્કાર છે. આની પાસે વિજ્ઞાન છે શિક્ષક પાસે. બાળક પાસે આ વિજ્ઞાન નથી. તો જેની પાસે દ્રષ્ટા અને દ્રશ્યનો લોપ કરીને જે પરમાત્માના સ્વરૂપનો બોધ છે, તેવા પુરુષની સ્થૂળ દ્રષ્ટિ લોપ થઈ જાય છે. માટે તેના માટે સ્થૂળ જગતનો કોઈ ઉદય નથી રહેતો બુદ્ધિમાં. અને રહેતો એ નાના બાળકોનો જેમ બાલ વાટિકામાં એક શિક્ષક ફરે છે રોમાંચ વગર. એને ખબર છે કે આ તો માત્ર અંતર્ગોળ બહિર્ગોળ લેન્સનો ચમત્કાર છે, એમ દ્રષ્ટિનો ચમત્કાર, સ્થૂળ દ્રષ્ટિ. જોજો હવે આ સ્થૂળ દ્રષ્ટિ શું છે કહું. લાંબુ ચાલશે, એકદમ આ પ્રશ્નનો જવાબ નહીં આવે, પણ તમે જોજો જેવું કહેવા માંગુ છો એનો સૂર પકડી જાય તો. તમે સારું ખોટું જોઈ રહ્યા છો અને દૃષ્ટિ વ્યાખ્યા કરી રહી છે. તો દ્રષ્ટિની શું વ્યાખ્યા છે કહો? દ્રષ્ટિની વ્યાખ્યા છે અંધારું છે, અજવાળું છે. અત્યારે તમે ક્યાં કહો ને આંખોથી જ ચાલુ કરું, બાકી 14 ઇન્દ્રિયોની એક દ્રષ્ટિ હોય છે, પણ આંખથી જ ચાલુ કરું. કારણ કે આપણે દ્રષ્ટિ કહીએ એટલે આપણે વધુ વધુ આંખ સુધી જઈ શકીએ છીએ અત્યારે. પણ દ્રષ્ટિ તો કાનની હોય, દ્રષ્ટિ જીભની હોય, દ્રષ્ટિ નાકની હોય, દ્રષ્ટિ ઉપસ્થની હોય, દ્રષ્ટિ પાયુની હોય, દ્રષ્ટિ હાથની હોય, દ્રષ્ટિ પગની હોય, દ્રષ્ટિ મનની હોય, દ્રષ્ટિ બુદ્ધિની હોય, દ્રષ્ટિ ચિત્તની હોય, દ્રષ્ટિ અહંકારની હોય. આ જ્ઞાન વૃત્તિ જ દ્રષ્ટિ છે. પણ આંખથી ચાલુ કરીએ તો આંખથી તમે અજવાળું જોઈ રહ્યા છો. અજવાળું એવું કાંઈ નથી. ઘુવડ માટે અંધારું થઈ ગયું છે. ઘુવડને પૂછો એના માટે અંધારું છે, તમારા માટે અજવાળું છે. એટલે તમારા આંખની સ્થૂળ દ્રષ્ટિ છે, બસ એવો એક દ્રષ્ટિકોણ જ છે. એ દ્રષ્ટિકોણમાં અજવાળું દેખાઈ રહ્યું છે અને એક દ્રષ્ટિકોણમાં અંધારું દેખાઈ રહ્યું છે. ના બહાર અજવાળું છે ને અંધારું છે, બહાર તો છે એ જ છે. તો તમે જઈ રહ્યા છો, જો તમને કીડી કેવડી દેખાય છે? બહુ નાની. સસલું કેવડું દેખાય છે? એનથી થોડું મોટું. બકરી કેટલી દેખાય છે? એનથી મોટી. ગાય કેટલી દેખાય? તમારી જેવડી. તો આ કોઈ પણ વસ્તુનું જે દેશમાં પરિમાણ દેખાય છે, એ દેશનું પરિમાણ શું સાચું હશે?
અમે નાના હતા એ વખતે પાવાગઢ જતા હતા, તમે ગયા છો. પછી માચી ઉપર ચડી જઈએ, માચી આવે પછી છેક માતાજીનું છાસ્યું તળાવ આવે. માતાજીના દર્શન કરવાની એટલી લાય ના હોય જેટલી મને નીચે જતા ખટારાને જોવાની લાય હોય, નીચે માણસોને જોવાની લાય હોય મને. હા, કેવડા દેખાય છે, પણ તમે ત્યાંથી જુઓ છો એટલે તમને આવડા આવડા દેખાય છે. અંતર વધારે છે, અને અંતર વધારે હોવાથી પરિમાણ આવડું દેખાય છે કે તિવારીજી ઇતને છોટે દિખ રહે. અંતરના સાપેક્ષ દ્રષ્ટિ છે એટલે તિવારીજી આવડા દેખાય છે. તો આવડા તિવારીજી હોય તો હું તમને એમ પૂછું છું કે જો આવડા ના હોય તો આવડા હોય, 5.5 ફૂટના હોય. અંતર ઘટી ગયું એટલે તમને 5.5 ફૂટના દેખાય છે. હકીકતમાં આવડાય ના હોય ને આવડાય ના હોય, અંતરના સાપેક્ષ પણ ના હોય. હાથી હોય ને, હાથી, એની આંખમાં એક એવો બહિર્ગોળ લેન્સ છે જેને કીડી છે ને સસલા જેવડી દેખાય છે. એ હાથીને સસલું બકરી જેવડું દેખાય છે. ગાય છે ને એને પોતાના જેવડી દેખાય, હાથી એને પોતાના જેવડું દેખાય, ગાયને એનથી ઓછી દેખાય. માણસ છે ને એને પોતાનાથી ઊંચો દેખાય, બસ એવો લેન્સ જ ફિટ છે. અજવાળું છે, અંધારું છે, તમને હાવ અંધારું હોય તે વખતે બિલાડી નીકળી છે. અજવાળું કશું નથી, તમારી આંખની જોવાની ક્ષમતા છે, અને અંધારું કશું નથી, આંખની જોવાની ક્ષમતા છે. એ દ્રષ્ટિકોણ છે. ખારું કશું નથી, ખાટું કશું નથી, ગળ્યું કશું નથી. એ તો તમારી જીભની ક્ષમતા છે. તાવ આવી ગયો તેનો શીરો કડવો છે. કડવો એ કશું નથી હો, કડવી વસ્તુ એ કશી નથી. લીમડો કડવો છે, ઊંટને ગળ્યો લાગે છે. હાય 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 હાય. હે રામજી, જેટલું પણ આ દૃષ્ટાની દ્રષ્ટિમાં જે સ્થૂળ જગત દેખાય છે એ આનો દ્રષ્ટિકોણ છે, અને એ પ્રમાણે તેને ભાષે છે. તો પછી સારું ખોટું, આ તો બધું બાર સારું ખોટું એ કઈ નથી, બધું બરાબર છે. બરાબર જોવાની આપણી રીત નથી. બરાબર ત્યારે જ દેખાશે જ્યારે દ્રષ્ટા અને દ્રશ્યનો લોપ રહી જઈને એકમાત્ર દ્રષ્ટિ રહેશે. અંતર અને બાહ્ય એક પરિપૂર્ણ બ્રહ્મ સિવાય કશું નથી. દ્રષ્ટા જેવી દ્રષ્ટિનો, એટલે બહુ સરસ, જેટલું પણ દ્રશ્ય છે એ દ્રષ્ટાની દ્રષ્ટિનું પ્રક્ષેપણ છે, પ્રોજેક્શન છે. કેટલી વાર હું તમને મળ્યો હોઈશ, અમદાવાદમાં છો એટલે મળ્યો જ હોઈશ. તમને શું દેખાતું હતું? કોઈ ભાઈ જઈ રહ્યા છે, બોડું માથું થયું, સ્વામી કોઈ જઈ લાગ્યા છે. અને આજે મળ્યું તો હા મારા બાપજી જઈ રહ્યા છે. હા, આ દ્રષ્ટિકોણ છે. વ્યવહારિક દ્રષ્ટિકોણ બરાબર, પણ પારમાર્થિક રીતે તમે જો આને સત્ય માનતા હોય તો સત્ય કશું નથી. આ સ્થૂળ જગત એવું કાંઈ નથી. તમારા ચિત્તમાં પડેલો આભાસ હોવાથી ચિદાભાસની દ્રષ્ટિ છે. સાધના કરો, ઘણા સાધના કરે તો સૂક્ષ્મ દ્રષ્ટિ નિર્માણ પામે છે. દ્રષ્ટિ સ્થૂળ નહીં રહે, સૂક્ષ્મ થઈ જશે. સ્થૂળ જગત નહીં દેખાતું, સૂક્ષ્મ જગત વાળાને અપ્સરાઓના દર્શન થાય છે, દેવોના દર્શન થાય છે. કશું છે જ નહીં, એક જ પડદા ઉપર તમે આ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈ રહ્યા છો. પડદો છે તો અધિષ્ઠાન બ્રહ્મ જ છે. ઘણા સૂક્ષ્મ કરે દ્રષ્ટિ થઈ જાય કોકની. સ્થૂળ દ્રષ્ટિમાં આપણે આટલા જ બેઠા છીએ જુઓ, પણ કોઈની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ જશે. એ તો બધા કેટલા એવા જીવો છે, ભૂત છે, પ્રેત છે, કિન્નર છે, ગંધર્વ છે, યક્ષ છે, દેવતાઓ છે.
અગ્નિદ્ર નામના રાજા તપ કરવા ગયા છે વનમાં, અને તપ કરતા 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 તેમની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ ગઈ, અને તે જ વખતે ધ્રુતાચી નામની અપ્સરા જઈ રહી છે. અગ્નિદ્ર તે ઋષભદેવજીના દાદા, અગ્નિદ્રના નાભી અને નાભીના ઋષભદેવ, આ રીતે વંશ છે. એમને સંસારમાં પરણવું નહોતું, માટે તે વનમાં તપ કરતા હતા, પણ ધ્રુતાચી નામની અપ્સરા દેખાઈ છે. આ અપ્સરા સાથે વિવાહ કર્યો. અપ્સરા દર્શન થઈ શકે છે, સ્વર્ગલોક સુધી લોક પ્રતીત થઈ શકે છે. તમે જોજો, કુંડળી જાગે તો કુંડળી જાગવાના પરિમાણ પ્રમાણ મળી શકે છે. પણ અમારી તત્વવિદતાઓની દ્રષ્ટિએ આ સૂક્ષ્મ દ્રષ્ટિની ચમત્કૃતિ છે. તમે એક બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચરની જગ્યાએ કલર પિક્ચર જોવા મળ્યા. હું આકાશમાં ઉડી શકું છું, બીજાના મનની વાત જાણી શકું છું, હું તો કઈ આ શરીરને છોડીને બીજા શરીરમાં પરકાયા પ્રવેશ કરી શકું છું, આ શરીરને છોડીને હું પાણીમાં ચાલી શકું છું, લોકાંતરની ગતિ કરી શકું છું. આ સૂક્ષ્મ દ્રષ્ટિ છે. એને પણ અમે ચિત્તવૃત્તિ એટલે દ્રષ્ટિનો ચમત્કાર માનીએ છીએ, અને આવું પણ ક્યાંય બહાર છે નહીં. એક શુદ્ધ બ્રહ્મ જ પ્રવર્તી રહ્યું છે. પણ દ્રષ્ટાનો દ્રષ્ટિકોણ જયારે સૂક્ષ્મ બને છે ત્યારે આવો બધો ભાસ થાય છે. ભાસ છે, આ ભાસ છે, માટે મુક્તિ નથી. દ્રષ્ટા છે ત્યાં સુધી મુક્તિ નથી, અને દ્રશ્ય છે, સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય કે દિવ્ય હોય, એનાથી અમને કોઈ ફેર પડતો નથી. આમ ફરક છે કે સ્થૂળ દ્રષ્ટિમાં ખપી મરવું એના કરતા સૂક્ષ્મ દ્રષ્ટિ ઘણી હારી. પણ હું તટસ્થતાથી કહેવા જાઉં તો સૂક્ષ્મ દ્રષ્ટિનો ઉદય છે ત્યાં સુધી દ્રષ્ટા પણ છે, અને ત્યાં સુધી બંધન છે. તો મોટા મોટા યોગીઓ છે, જે યોગીઓની દ્રષ્ટિ સૂક્ષ્મ બની જાય છે. અણિમા, લઘિમા, ગરિમા, કામ્ય, પ્રકામ્ય, ઈશત્વ, વશિત્વ, આવી સિદ્ધિઓ છે. दूरदर्शन, दूर श्रवण, पर काया प्रवेश, दूसरों की मन की बात जान लेना, एक शरीर याद रखना, अन्य शरीर से प्रकट हो जाना. સ્થૂળ જગતમાં જીવતા લોકોને આ ઘણું બધું લાગે છે, પણ અમારી તત્વવેતાઓની દ્રષ્ટિએ તો બ્રહ્મ જ્ઞાન આગળ આ 16મી કળા બરાબર પણ નથી. કારણ કે અમે જાણીએ છીએ કે આ સૂક્ષ્મ દ્રષ્ટિના સૂક્ષ્મ ચમત્કૃતિમાં એમનો દ્રષ્ટિકોણ સૂક્ષ્મ થઈ ગયો છે, માટે એ આમાં ઉલझेલા છે. એક સ્થૂળ દ્રષ્ટિમાં ઉલझेલા છે. આ શત્રુ છે, એના મિત્ર છે, આ પૈસા આયા છે, એના પૈસા ગયા છે, એના જન્મે છે, એના મરે છે, આજે આની કાણ છે, આજે માકાણ છે, અંધારું થઈ ગયું, રજવાડું થઈ ગયું. આ સ્થૂળ દ્રષ્ટિ છે, ઉલઝાઈ રાખે છે દ્રષ્ટાને. એ જ રીતે આ સૂક્ષ્મ દ્રષ્ટિ પણ અમારા મતે તો દ્રષ્ટાને ઉલઝાઈ રાખે છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા, અને એક યોગી આવ્યો છે. ગંગાનો કાંઠો, રેત રમતા હતા, અને ગંગાના કાંઠે બેઠેલા રામકૃષ્ણને જોઈને યોગીએ કીધું કે રામકૃષ્ણ તમે છો? કે હા, બધા મને રામકૃષ્ણ કહે છે. કે આવ્યો તો બહુ આશા લઈને, પણ એમ કે મોઢામાં કે દાંતય નથી, જેવું નામ છે એવું દર્શન નહીં લાગતું. પણ કેમ આયા હતા એ તો કહો. એ તો કે હું સિદ્ધિ બતાવવા માટે આવ્યો હતો, મારી પાસે સિદ્ધિ છે. શું સિદ્ધિ છે? પણ કે તમે તમારી સિદ્ધિ બતાવો. પણ એમ કે હું તો શું બતાવું, તું પહેલા તારી બતાય. એટલે અમે શું કર્યું, પાણી ઉપર ચાલીને બતાવ્યું. ગંગાનો કાંઠો હતો, આમ ચાલે એટલે પાણીમાં ચાલે અને પગ ના પલળે. બોલો, આવું બની શકે છે? આ ધારણાની સિદ્ધિ છે. જેમ તમે ધારણા કરી લીધી કે તમે સ્થૂળ શરીર છો, આ ધારણા છે તમારી, પણ આ સ્થૂળ શરીરમાં જે પૃથ્વી તત્વ છે એ જ અનંત જગત
માં પૃથ્વી તત્વ છે, એ પૃથ્વી તત્વ સાથે કોઈ ધારણા કરી લે છે, જોજો હા, એની ધારણા સિદ્ધ થઈ જાય છે. આવા પુરુષ છે તે એવા જોયા હશે તમે કે જે તપ કરવા બેસે છે એટલે પોતાની ધારણા વડે એક વેત અદ્ધર જમીનથી ઉપર આકાશમાં શરીર રહે, આવું તમે સાંભળ્યું હશે ને, આવું છે, શક્ય છે. આ પૃથ્વી તત્વની ધારણા સિદ્ધ થઈ જાય તો ગુરુત્વાકર્ષણના નિયમો એમ નહીં લાગે. અયોગ વિજ્ઞાન છે. કોઈની જળ તત્વની ધારણા સિદ્ધ થઈ જાય, મેં જલ તત્વ હું, આ ધારણા સિદ્ધ થઈ જાય. સ્થૂળ શરીરમાં રહેવા છતાંય પાણીના ગુણધર્મોથી મુક્ત રહેશે, પાણી ઉપર ચાલી શકે છે. કોઈની આકાશ તત્વની ધારણા સુધી સિદ્ધ થઈ શકે, બધી હું નહીં ગણાવતો, અનંત આકાશ હું છું. અને આ ધારણા જો એની 12 વર્ષ થાય છે સિદ્ધ કરતા, ખીચડી મુદ્રા કહે છે. અને જેની સિદ્ધ થઈ જાય છે આકાશમાં ઉડે છે, આકાશમાં ઉડી શકે છે, જોજો હો. અને કોઈની એનાથી પણ આગળ હિરણ્ય ગર્ભમાં સિદ્ધ થઈ જાય છે, બીજાના મનની વાત જાણી શકે છે, અદ્રશ્ય થઈ શકે છે. આમ તમારી સામે પણ અદ્રશ્ય થઈ શકે છે, અદ્રશ્ય રીતે હાજર રહી શકે છે. બોલો જો. અને આવી સિદ્ધિ હોય છે. પેલો ચાલીને ગયો, આમ કરીને પાછો આવ્યો, એટલે હવે તમારી સિદ્ધિ બતાવો. જો મેં ઘણી વાર કહી હશે વાતને. વખતે રામકૃષ્ણ પરમહંસ ગંગાના કિનારે એક નાવડી વાળો હતો, એને બોલાયો, ઇધર આ. અને નાવડી વાળાને લઈ અને નદી પાર કરીને પાછા આયા, 25 પૈસા આલ્યા. સિદ્ધિ તો બતાવો કે આ મારી સિદ્ધિ છે, કે આ સિદ્ધિ છે. નાવડી લઈને તમે પાછા આયા, એમ કે મારી સિદ્ધિ જોવા, હું તો પાણી ઉપર ચાલ્યો છું. કે કેટલા વર્ષ લાગ્યા આ સિદ્ધિને? કે આ સિદ્ધિને મને 12 વર્ષ લાગ્યા છે. તો કે છે 12 વર્ષમાં પાયલી જેટલું કામ કર્યું છે. જો જે કામ પાયલીથી પતી જતું હતું એના તે 12 વર્ષ લગાડ્યા છે. दृष्टि सूक्ष्म हो जाती है तो सूक्ष्म दृष्टि ऐसा 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 दृश्य बनाती है, देखती है उसी ब्रह्म में. જેમ સ્થૂળ દ્રષ્ટિ વાળા માટે મૃત્યુલોક સત્ય છે અને સત્યથી ભાષે છે, એમ સૂક્ષ્મ દ્રષ્ટિ વાળા માટે ભૂ ભુવ જ્વન તપ મહ બ્રહ્મ તલ અતાતલ રતાતલ વિતલ, આ બધા લોકો સત્ય થઈને ભાષે છે. કોઈ કોઈની દ્રષ્ટિ દિવ્ય થઈ જાય છે. દ્રષ્ટિ કોણ કોણ શબ્દ વાપરવા છે? કોણ? હું ભગવાનનો પાર્ષદ છું, ભગવાન મારા છે, ઉનકે લોક में मैं रह रहा हूं, આવી દ્રષ્ટિ દ્રઢ થઈ જાય છે. જેમ નરસિંહને રાસ જોવો છે, આની દિવ્ય દ્રષ્ટિનું પ્રોજેક્શન છે. બધા દેવ દેખાવા માંડ્યા. ઘણા જો મર્યા પછી અક્ષરધામમાં જતા રહે. આ અક્ષરધામ છે ખરું, પણ એમની દિવ્ય દ્રષ્ટિનું પ્રોજેક્શન છે. બ્રહ્મલોક છે ખરું, પણ એમની દિવ્ય દ્રષ્ટિનો દ્રષ્ટિકોણ જ. આપણે તત્વનું જ્ઞાન કરી રહ્યા છીએ એટલે. શિવલોક છે ખરો, પણ એની દિવ્ય દ્રષ્ટિનું જ પ્રોજેક્શન છે. એટલી જલ્દી દિવ્ય દ્રષ્ટિ થાય નહીં, જેની સ્થૂળતા છોડી દે, સૂક્ષ્મતા છોડી દે, કેટલી બધી ભાવનાથી ભરાય ત્યારે દિવ્ય થાય છે. કોઈને બ્રહ્મલોક સુધીના લોકનું ભાન થાય છે સાધકને, પણ તો ભગવાન શું કહે છે? આ બ્રહ્મા ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન મામુપેત્યાત્તુ કૌંતેય પુનર્જન્મમ ન વિદ્યતે. એ અર્જુન, આ બ્રહ્મલોક સુધીના લોક પુનરાવર્તી છે. એ દ્રષ્ટિકોણ જોવાનો દ્રષ્ટાનો હલી જાય છે, જ્યાં પ્રોજેક્શન હલી જાય છે, લોક બદલાઈ જાય છે. લોક બદલાઈ જાય છે. અહીં સુધી મુક્તિ નથી,
તમે ભગવાનના પાર્ષદ થઈ જાઓ, સાયુજ્ય થઈ જાઓ, સારૂપ્ય થઈ જાઓ, સાલોક્ય થઈ જાઓ, એમના જોડે રાસ રમવા માંડો, એમનું સાયુજ્ય પ્રાપ્ત કરી દો. આહા, ના ના, એ તો તમે તમારી દ્રષ્ટિના દ્રષ્ટિકોણની દિવ્યતાની ચમત્કૃતિમાં આ રસને જોઈ શકો છો. ત્યાં સુધી અમે મુક્તિ નહીં માનતા. અમે તો મુક્તિ માનીએ છીએ આ દ્રષ્ટાનું માથું કપાઈ જવું, દ્રષ્ટા જ ના બચવો. હાય, એ દ્રષ્ટા નહીં વધે ને તો કોઈ દ્રશ્ય નહીં વધે. એક શુદ્ધ દ્રષ્ટિ વધે છે. દ્રષ્ટિકોણ નહીં રહે, દ્રષ્ટિ રહેશે. પ્રોજેક્ટર હટી ગયો, પડદો રહેશે અને પ્રકાશ રહેશે. પતિ પ્રોજેક્ટર અને પટ્ટી. પ્રોજેક્ટર બંધ થઈ ગયું, પટ્ટી હટી ગઈ. શું રહેશે? પડદો રહેશે, પ્રકાશ રહેશે. એમ જે પ્રોજેક્ટ કરનારો દ્રષ્ટા તો એ જ જતો રહે છે. દ્રશ્ય નથી ત્યાં, તો એક શુદ્ધ અધિષ્ઠાન બ્રહ્મ જ છે, દ્રશ્યના પાર. દ્રષ્ટા નથી કોઈ, એ દ્રષ્ટાના મૂળમાં એક શુદ્ધ અધિષ્ઠાન અખંડ બ્રહ્મ જ છે. એ જ જુગપદ અજ્ઞાનને લઈને એક સાથે ઊભું થયેલું દેખાય છે. દેખાય છે. શું કહે છે ભગવાન પતંજલિ? દ્રષ્ટા સ્વરૂપ અવસ્થાનમ. આને યોગ કે છે. દ્રશ્ય અને દ્રષ્ટિ બે લોપ થઈને દ્રષ્ટા રહી જવું આ યોગ છે. હજુ તો પતંજલિ શરૂ કરાવે છે. આ યોગ છે તે થોડી વારની શાંતિ છે, તમને થોડી વાર શાંત આપી દેશે. તમે આજે દ્રષ્ટિ સ્થૂળ, સૂક્ષ્મ અને દિવ્ય લોક કરતી હતી અને એકદમ પોતાના દ્રષ્ટાના સ્વરૂપમાં લીન કરી દીધી. એકલો દ્રષ્ટા રહ્યો છે. તોય આ મુક્તિ તો નથી. આ યોગ છે. અને યોગમાં દ્વૈત ભ્રમના નિવારણનું કોઈ સામર્થ્ય નથી. વેદાંત હવે આવે છે કે આ દ્રષ્ટાનું સ્વરૂપ શું છે. એ દ્રષ્ટા બ્રહ્મ છે. બ્રહ્મ અખંડ છે, શુદ્ધ છે, શાંત છે, પરિપૂર્ણ છે, હવા માત્ર છે, ज्ञान मात्र है. दृष्टा को ब्रह्म जानना ये वेदांत का काम है. जहां फिर दृष्टा नहीं रहता है, नहीं रहता है. स्थूल कुछ नहीं रहता है, सूक्ष्म कुछ नहीं रहता है. स्थूल ऐसा भी कुछ नहीं है. हे राम जी, तुम्हारे चित्त का ही चिदाभास है. चित्त में गिरा हुआ आभास ही दृष्टि उदित कर रहा है. दृष्टि ही सृष्टि होकर भाषित होती है. दूसरी कोई सृष्टि नहीं होती है, दूसरा कोई सृजन नहीं होता है. वो दृष्टिकोण ही बनता है, बिगड़ता है, बनता है, बिगड़ता है, बनता है, बिगड़ता है, बनता है, बिगड़ता है. आपका दृष्टिकोण ही इस शुद्ध अखंड चिन्ह मात्र ब्रह्म में जड़ पदार्थ होकर दिख रहा है. जड़ वस्तु वहां कोई नहीं है. એ રાતે સપનું આવ્યું છે તો સપનામાં પહાડ દેખાય. પહાડ કશું નથી. સ્વપ્નના જોનાર દ્રષ્ટાનું પ્રોજેક્શન છે. અહીંયા એવું જડ કશું નથી. તપાસ કરશો ને તો એ દ્રશ્યના મૂળમાં એક અધિષ્ઠાન શુદ્ધ ચેતન વસ્તુ છે. તો બ્રહ્મ જ્ઞાનીની કેવળ શુદ્ધ દ્રષ્ટિ બચે છે. હે માત્ર, ચિન્હ માત્ર દ્રષ્ટિ બચે છે. તો સૃષ્ટિ નથી રહેતી, એનો જોનારો પણ નથી રહેતો. અને આ બાદ થઈને એકમાત્ર દ્રષ્ટિ બચે છે, શુદ્ધ દ્રષ્ટિ કે છે. એવું જ્ઞાન બચે છે જે જ્ઞાનમાં જ્ઞાતાપણાનો મેલ નથી અને જ્ઞેયનો પણ મેલ નથી. જ્ઞેય માની જાણવાનો વિષય, એ મેલ પણ નથી જે જ્ઞાનમાં. અને એવું જ્ઞાન બચે છે જેમાં જાણનાર એ જ્ઞાતાપણાનો પણ મેલ નથી અને જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન. એ જ છે અખંડ.
એવી દ્રષ્ટિ બચે છે જેમાં દ્રશ્યનો મેલ નથી. એવી દ્રષ્ટિ બચે જેમાં દ્રષ્ટાનો મેલ નથી. જેમ છે તેમ જોઈ રહી છે. જેમ છે તેમ શું છે? જેમ છે તેમ તો રેતી જ છે. ખાડો ટેકરો તમારી દ્રષ્ટિમાં છે. જેમ છે તેમ તો સોનું જ છે. દાગીનો તો તમારી દ્રષ્ટિમાં છે. જેમ છે તેમ તો શુદ્ધ બ્રહ્મ જ છે. નામ રૂપ વાળો આકાર તો તમારી દ્રષ્ટિમાં છે. સોની બેઠો છે અને દાગીના વેચે છે. ગ્રાહક દાગીના ખરીદે છે અને સોની સોનું વેચે છે. સોનીની દ્રષ્ટિ સોના ઉપર સ્થિર થઈ છે. એના ઘેર જે દાદા છે એ પણ સાંજે 4 વાગે ફોન કરે છે, કેટલું સોનું ગયું છે. પેલો કે 20 તોલાનો વેપાર છે આજનો બાપા. એમ નહીં કે કંદોરા ગયા છે, ચૂની ગઈ છે, આ ગઈ છે, ત્યાં ગઈ છે. એની દ્રષ્ટિમાં સોનું છે. અને ગ્રાહકની દ્રષ્ટિમાં કંદોરો છે, દોરો છે, આ બધું ગ્રાહકની દ્રષ્ટિમાં છે. એ ગ્રાહકનો દ્રષ્ટિકોણ છે જે સોના ઉપર પોતાના પ્રોજેક્શનથી જોઈ રહ્યું છે. વ્યવહાર કરે તો પણ એ દ્રષ્ટિકોણથી વ્યવહાર કરે છે કે આ મને ગળામાં સારું લાગશે ને આ મને હાથમાં સારું લાગશે. શું છે કહો? એક જ સોના ઉપર દાગીનાના નામ રૂપ છે તે દ્રષ્ટિકોણ છે. એમ એક જ શુદ્ધ ચિન્હ માત્ર બ્રહ્મા નામ અને રૂપ જોઈ રહ્યા છો એ દૃષ્ટાની દ્રષ્ટિ છે. પેદા નહીં થઈ, ભાષે છે. તો કોઈ એવી દ્રષ્ટિ બચશે જેમાં કોઈ દ્રશ્યનો મેલ નહીં હોય અને દ્રષ્ટાપણાનો પણ મેલ નહીં હોય. શુદ્ધ દ્રષ્ટિ શું છે? એક અખંડ શુદ્ધ શાંત પરિપૂર્ણ હવા માત્ર જ્ઞાન માત્ર બ્રહ્મની સત્તા પ્રવર્તી રહી છે. જાણો છો? બ્રાહ્મણ થઈ ગયા. 8 મિનિટે બ્રાહ્મણ થઈ ગયા. એ જ મિનિટે સતયુગમાં આવી ગયા. સત એટલે છે દેખાઈ ગયું, પણ છે એ દૂર દેખાય છે. અને ત્રેતાયુગ ક્યાં છે? પરમાત્મા ક્યાંય આગા છે? આગા તપ કરો ત્યારે ત્રેતા થઈ ગયું છે. યાદ રાખજો. તો શું છે કહો? રેતીની સત્તા પ્રવર્તે છે. ખાડા ટેકરા તમારી દ્રષ્ટિમાં છે. શુદ્ધ બ્રહ્મની સત્તા પ્રવર્તે છે. નામ રૂપ તમારી દ્રષ્ટિમાં છે. એ દ્રષ્ટિનું પ્રોજેક્શન છે. એ નામ રૂપ આગળ તમે તો ક્યાં ઉભા રહો છો? એના ઉપર થોપ કરતા જાઓ છો, આરોપ કરતા જાઓ છો. નામ અને રૂપ સિવાય દ્રશ્યમાં કોઈ વસ્તુ ઉદિત નહીં થઈ રહી. તમે ભાષિત ના કરો તો નામ અને રૂપ વાળી જ માયા છે. નામ છે, આકૃતિ છે. એ જ અધિષ્ઠાન શુદ્ધ બ્રહ્મ ઉભરી રહી છે. બસ ઉભરી રહી છે. પણ હવે તમે આટલેથી નહીં ઉભા રહેતા, થોપ કરી જાય છે દ્રષ્ટા નામ રૂપમાં. શું છે કહો? શું છે? એવું તો શુદ્ધ બ્રહ્મ જ છે. તોય કેવું હોય તમે કહો દિવાલ છે. દિવાલ છે કે માટી છે? અરે દિવાલ છે કે ઈંટો છે? આ તો કે ઈંટો છે. ઈંટો ગોઠવી તો કે ઈંટો છે કે માટી છે? માટી જ છે. આ રહ્યા તો માટી છે, ખાલી અણુ પરમાણુ છે. અરે અણુ પરમાણુ છે કે ખાલી એક શુદ્ધ બ્રહ્મની સત્તા છે. નામ રૂપના હટાવો તો દ્રષ્ટિ દેખતી રહેતી है. દ્રષ્ટિ અણુ પરમાણુ જોવે છે. દ્રષ્ટિ તેમાં ઈંટો જોવે છે. દ્રષ્ટિકોણ તેમાં માટી જોવે છે. દ્રષ્ટિકોણ તેમાં ઈંટો જોવે છે. દ્રષ્ટિકોણ તેમાં દિવાલ જોવે છે. આગળ વધી ગયો. દિવાલમાં પણ મંદિર જોવે છે. મંદિર પણ મારા બાપજીનું જોઈ રહી છે. થોપ કરતે રહેતે. આ તમારા દ્રષ્ટાના અજ્ઞાનજન્ય દ્રષ્ટિના થોપથી આ જગત ઉપસી રહ્યું છે. બીજું કઈ નહીં છે. નહીં, ખાલી ઉપસી રહ્યું છે. દીકરા જેવી રીતે એક
એક ચિત્રકારે વસ્ત્ર, સફેદ વસ્ત્ર ઉપર ચિત્ર દોર્યું છે, ચિત્રપટ, રંગ લીધા છે અને પોતાના એવા રંગ ચોપડી દીધા, રામ, લક્ષ્મણ, સીતા, જાનકી, હનુમાનજી, આખો રામ દરબાર દેખાઈ ગયો છે. ઉપસી રહ્યો ખાલી. એ કઈ છે નહીં, એ તો વસ્ત્રના જ તાણાવાળા છે. બસ એ વસ્ત્રના તાણાવાળામાં રામ દરબાર જોઈ રહ્યા છો. વસ્ત્રના તાણાવાળા જ આ રીતે ઉપસી રહ્યા છે. એક તાણા છે ને વાણા જ આ રીતે ઉપસી રહ્યા છે. એક બ્રહ્મ જ તમારી થોપ દ્રષ્ટિથી આ રીતે ઉપસી રહ્યું છે. બસ તો થોપ જતા રહેશે, એ થોપ કરવા વાળો દ્રષ્ટા જ જતો રહેશે, અને થોપ તો એ ક્ષણે થોપ કરવા વાળું દ્રશ્ય જતું રહે, શુદ્ધ દ્રષ્ટિ રહે છે. शुद्ध दृष्टि में कुछ नहीं होता है, एक अखंड ब्रह्मની સત્તા શાંત પ્રવર્તી રહી છે, અનંત અનંત આકાશની માફક. એ શાંત બ્રહ્મમાં ના કશું બન્યું હતું, ના કશું બનશે, ના અત્યારે હાલ બનેલું છે. બન્યું છે તો એક સ્વપ્નના ભાનની માફક જ આ જગતનું ભાન થઈ ગયું છે. પણ અધિષ્ઠાનમાં નામ રૂપ ઉપસે છે, દ્રષ્ટિકોણ વડે એ નામ રૂપમાં આકાર ઉપસે છે. એ આકારમાં પણ હવે ભાન થાય છે. પશુ છે, સ્ત્રી છે, પુત્ર છે, ના પશુ છે, સ્ત્રી છે, નર છે, આવું કશું છે ને. જેને ઓળખતા નહીં એને પત્ની માનવા માંડ્યા. આ દ્રષ્ટિકોણ બની ગયો, આ મારા પત્ની છે. કાલ તો ઓળખતા નતા, આ છૂટાછેડા થઈ ગયા છે. આ મારા પત્ની છે, આ મારા મિત્ર છે, આ મારા શત્રુ છે, આ મારા પાડોશી છે, આ મારા દુશ્મન છે, આ મને ગમે છે, આ મને નહીં ગમતું, આ મને ભાવે છે, આ મને નહીં ભાવતું. ऐसा कुछ नहीं होता है, ऐसा कुछ नहीं होता है. એ દ્રશ્યના પેલી બાજુ એક જ શુદ્ધ સત્તા છે. એમ ખાડા ટેકરાના પાછળ એક શુદ્ધ રેતી છે, शुद्ध रहती है. दृष्टि ऐसी बनती जाती है, बनती जाती है. એક નાનું બાળક હશે, એના સ્થૂળ જગત કેવું દેખાય છે? કશું જગતનું સ્વરૂપ નથી. જેવિયાની દ્રષ્ટિનો ઉદય છે, એનાથી થોડું મોટું થયું છે, એને કેવું દેખાય છે? એને ચોકલેટના ડબ્બા જેવું દેખાય છે. કશું એનું ચોખ્ખું સ્વરૂપ નથી. અરે તો 20 વર્ષનો હશે, આ 25 વર્ષનો આના જેવો હશે, ચેતન જેવડો, એને જગત કેવું દેખાય? એને ભોગરૂપ દેખાય છે, એને ભોગરૂપ દેખાય છે. કશું નતું, ત્યાં કંઈક જોઈ રહ્યો છે. આ સ્ત્રી યુવાન છે, આ સ્ત્રી સુંદર છે, આવી મને મળી જાય, આવી દ્રષ્ટિ ઉદય થઈ ગઈ. જગત એવું થઈ ગયું. આનો નાનો બાળક હતો ત્યારે તો બહેનોના ખોળામાં રમીને આવતો તો, કશું કોઈ નહીં, કશું નહીં. અને અત્યારે તો ભડકી જાય છે આ છોકરો. આવો થોપ થઈ ગયો છે. તો કોઈ 30, 35, 40 વર્ષના છે, એને જગત કેવું? એને ચેલેન્જ રૂપ છે. આ મકાન બનાવવું છે, નહીં કરવું છે, યહાં જાના, યહાં પાના, ये दौड़ना, ये लेना है, ये करना है, ये करके दिखा देना है, सबको दिखा देना है, ये पाना है. એવી દ્રષ્ટિનો ઉદય એ જોઈ રહ્યો છે. તો કોઈ હાવ 50, 55 નો પહોંચ્યો હશે, એને જગત બહુ જ રૂપ લાગે છે, બહુ જ છે. મિલતા કુછ નહીં, થક જ્યાદા લગતા હૈ. શ્રમ રૂપ છે તેના માટે. અને કોઈક આપની ઉંમરનો થયો હશે 80 વર્ષનો, આને જગત કેવું હશે? એને થોડું થોડું અસાર લાગવા મળે છે. હારું આપણને મળ્યું શું? મળવાનું નથી, આ તો થોપ બદલાઈ ગયા. કોઈ એવા હશે જેને જગત દેખાતું જ ના હોય? જગત કશું છે નહીં, એ શુદ્ધ પરમાત્માનું જગમગવું છે તે જગત. ત્યાં કોઈ નામ અને રૂપ નથી. આ જગમગાટને તમારે નામ રૂપ નામ આપવા તો આપી દો, તો પછી જગતની અમે વ્યાખ્યા કરીએ છીએ કે જ્યાં નામ અને રૂપ ગતિમાન થઈને મરી રહ્યા છે એ જગત છે.
ફરી શું રહ્યું છે યાર? ફરી રહેલા પિક્ચરને ના જોવા, એની પાછળના પડદાને જોઈ લો. પડદો ઉપસાઈ રહ્યો છે અને પ્રકાશ એ બ્રહ્મ કરાઈ રહ્યો છે આ પિક્ચરની. સિદ્ધાંતમાં તો પડદો અને પ્રકાશ બે જુદું છે, દ્રષ્ટાંતમાં તો, પણ સિદ્ધાંતમાં તો જે પડદો બ્રહ્મ છે એ જ બ્રહ્મ પ્રકાશ છે. એ જ પ્રકાશ છે. થોપી રહ્યા છીએ. જગતનું કોઈ વાસ્તવમાં રૂપ નથી. રૂપ હોય તો બધાને એક સરખું ભાસવું જોઈએ. એ પ્રમાણે દ્રષ્ટિ જ બનતી જાય છે. જેવી જેની 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 ચિત્તવૃત્તિ આકાર પામી વાસનાના આકારે દ્રષ્ટિભૂત થતી જાય છે. ઘનીભૂત થઈને એવું જ એવું એવું જ એવું એવું જ એવું સામે સામે જોવે છે. થોપ છે, प्रोजेक्शन છે, प्रक्षेपण છે, कुछ नहीं. बाहर कोई शत्रु नहीं होता है, मित्र भी नहीं होता है. તમારા આત્મા સિવાય કોઈની સત્તા નથી. શત્રુ કોણ છે? અને આત્મા સિવાય કોઈની સત્તા નથી. મિત્ર કોણ છે? આત્મા સિવાય કશાયની સત્તા નથી. ના નામની, ના રૂપની, ના ગુણની, દ્રવ્યની, ના દ્રશ્યની, ના જગતની, ના કશાયની. તમે તમારા દ્રષ્ટિકોણથી જોઈને કવિ બની ગયા છો. સૂર્ય ઉદય થયો છે, એકને કંટાળો આવે છે. અરે વાગી ગયા, આજે ક્યાં સન્ડે છે યાર, ક્યાં સોમવાર આવ્યો, કંટાળો આવે છે યાર, જોબમાં જવું પડશે. આ સૂર્યના ઉદયમાં આ જોઈ રહ્યા છે. ઝાલાજી જેવા ભગત છે તો પાણીનો લોટો લીધો છે. ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્ એમ જોઈ રહ્યા છે. કોઈ કવિ છે અને કવિતા ફૂરી જાય. એ કહે છે સરસ ઉગ્યો છે. એ કોઈને સરસ દેખાય છે, કોઈને બધી જ્યોતિષામ વિરંશુમાન, બધી જ્યોતિઓમાં સૂર્ય છું એમ કરીને ઉપાસ્ય દેખાય છે. કોકને વળી સૂરજ આ ઉગે વખતે નોકરી, અરે કંટાળી ગયા યાર, આજે પાછું બોસના લેક્ચર સાંભળવા પડશે. એક જ સૂર્યમાં સારું ખોટું જોડી દીધું છે. આ બધામાં કોઈને બરાબર દેખાય છે? સારું એ નહીં, ખોટું એ નહીં. દ્રષ્ટિકોણ સમાપ્ત થઈ ગયો છે. આ દ્રષ્ટા અને દ્રશ્યના ભ્રમ રહિત દર્શન છે. અને આને ભ્રમ આને પરમાત્મા દર્શન કહે છે. वहां कुछ नहीं है जैसा तुम देख रहे हो हे राम जी, कुछ नहीं. जैसे एक सागर किनारे सीप होती है, उस सीप में चांदी का भ्रम होता है, चांदी भाषित होती है. चांदी होती नहीं, वो सीप ही चांदी जैसी दिखती है. ऐसे ही दृश्य के मूल में वही शुद्ध ब्रह्म सत्ता है. वही दृष्टा को अपने ही अध्यारोप से दृश्य होकर दिख रही है नहीं. એટલી જલ્દી અમને નહીં પડતી. આ નહીં પડતી એટલે દ્રષ્ટાને સ્થૂળમાંથી સૂક્ષ્મ કરવો પડે, સૂક્ષ્મમાંથી દિવ્ય કરવું પડે છે. પણ ત્યાં સુધી જવાબ નહીં આવે. આ સ્થૂળ સૂક્ષ્મ અને દિવ્ય દ્રષ્ટાનું કોઈ માથું કાપી નાખે. તમારે અલાવા કોઈ નહીં, અહીંયા કોઈ નહીં. मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती मस्ती कहाँ लेके आई. સ્થૂળનો લોપ થઈ જાય, સૂક્ષ્મનો લોપ થઈ જાય જ્ઞાનીને. ઘણા યોગ્યો છે તે સૂક્ષ્મ દ્રષ્ટિથી થોપ કર્યા કરે છે, એને સિદ્ધિ માને છે. આ બ્રહ્મનિષ્ઠ પુરુષો આગળ આવા સિદ્ધિ તો 16મી કરા બરોબર પણ નથી. બ્લેક એન્ડ વ્હાઇટ સપનું જોતો હોય કે રંગીન સપનું જોતો હોય, ક્યાં ફરક પડતો? કાલ સુધી તમે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ જોતા હતા ને આજે રંગીન ફિલ્મ આવી ગઈ છે, એ રંગીન જોઈ રહ્યા છે. યોગ્યો બધા જેટલા પણ સિદ્ધો છે આવું રંગીન ફિલ્મ છે. આકાશ મેં ઉડ રહા હું, એમ કે હું તો ખાતો નથી, હું તો એમ કે વાયુ ઉપર રહું છું, 36 વર્ષથી ખાધું નહીં,
અરે રે, એમ કે હું તો આ કરી શકું છું, આકાશમાં ઉડી શકું છું, બીજાના મનની વાત જાણી શકું છું, ऐसे तो આ सिद्धि ब्रह्म ज्ञान की सिद्धि अगर कुछ नहीं है, वो भी घूम रहा है। जब तक हे राम जी दृष्टा है तब तक स्थूल सूक्ष्म और दिव्य दृश्य उसको उदित होते जाएंगे अपने ही अध्यारोप से, और तब तक बंधन है, तब तक मुक्ति नहीं हो सकती है। બંધનનો પ્રકાર બદલાઈ ગયો છે, प्रकार बदल गयो है। मुक्ति तो यही है कि जिस ज्ञान में, जिस दृष्टि में दृष्टारूप मैल नहीं है, और जिस दृष्टि में दृश्य रूप मैल भी नहीं है, वही ब्रह्म दृष्टि जब उदित हो जाती है ब्रह्म ज्ञान रूप प्रभा से, उसी समय मुक्त हो जाता है, शांत हो जाता है। तो फिर छोड़ना किसको है, फिर पकड़ना किसको है, किसको छोड़ना, किसी को छोड़ना। चिन्मात्र में ही सत्य हूँ, यह विश्व है मम कल्पना, बंधन मुझ में था यही कि चाह में जीता रहूं। ब्रह्मांड रूपी लहरिया उठ उठ विलय हो जाय है, मुझ पूर्ण रूप चित सिंधु में आश्चर्य है, आश्चर्य है, मुझ पूर्ण रूप चित सिंधु में आश्चर्य है, आश्चर्य। આહા, તો એઝા હું એવી રીતે એવો જ પડદો છું, એવો જ પડદો છું ને એવો જ પ્રકાશ છું, પડદો ને પ્રકાશ બે હું છું, જેમાં અજ્ઞાન વશ જીવો દિવ્ય સૃષ્ટિ અને સ્થૂળની કલ્પના કરી કરી અને નાના પ્રકારનું ચિત્ર વિચિત્ર સ્થૂળ સૂક્ષ્મ દિવ્ય જગત જોઈ રહ્યા છે, એ જ છું। नहीं ज्ञान ज्ञाता ज्ञेय में से एक भी है वास्तविक, मैं एक केवल सत्य हूँ, ज्ञानादि तीनों काल्पनिक। अज्ञान से जिस माही भासे ज्ञान ज्ञाता ज्ञेय है, सो मैं निरंजन देव हूँ, आश्चर्य है, आश्चर्य है, सो मैं निरंजन देव हूँ, आश्चर्य है, आश्चर्य। आहा, चिन्मात्र हूँ मैं एक रस, यह विश्व वंद्या सूत है, जब बांझ सूत जनती नहीं, तब विश्व से विश्व नाही कूछ है। यह विश्व सच्चा है नहीं, उससे संबंध से क्या वास्ता, जब विश्व सच्चा है नहीं, छोड़ू किसे पकड़ूं किसे, जब विश्व सच्चा है नहीं, छोड़ू किसे पकड़ूं किसे। सारू कोने कहूं ने खोटू है कोने कहूं। है दुख सारा द्वैत में, कोई नहीं उसकी दवा, है द्वैत सारा है द्वैत सारा है दृश्य सारा है मृषा, फिर द्वैत कैसा वाह वाह, है दृश्य सारा है मृषा, फिर द्वैत कैसा वाह वाह। કયું છે એ દુઃખ સારા દ્વૈત में, દ્વૈત એટલે બે પણ, આમાં મોટામાં મોટું બે પણ આ જ છે, હું દ્રષ્ટા છું ના દ્રશ્ય છે। है दुख सारा द्वैत में, कोई नहीं उसकी दवा, है दृश्य सारा है मृषा, फिर
द्वैत कैसा गाऊं। चिन्मात्र हूँ मैं एक रस, यह दृश्य है मम कल्पना। इस दृश्य से मैं बाह्य हूँ, आश्चर्य है आश्चर्य। चिन्मात्र ने चेतन, परिपूर्ण, अखंड, एक रस। चिन्मात्र हूँ मैं एक रस, यह दृश्य है मम कल्पना। मैं दृश्य से मैं बाह्य हूँ, आश्चर्य है आश्चर्य है। दृश्य से मैं कल्पना से बाह्य हूँ, आश्चर्य है आश्चर्य है। ये बार बार ब्रह्म ज्ञानी को आश्चर्य होता रहता है। फिर दृश्य बुद्धि में शांत हो जाता है, दृष्टा भी शांत हो जाता है, दृष्टि रहती है। जागृत शांत हो जाता है, स्वप्न शांत हो जाता है, सुषुप्ति शांत हो जाती है, तुरिया शांत हो जाती है और दृष्टि रहती है। मैं तू ते, मैं तू यह वह, सजातीय विजातीय स्वगत भेद शांत हो जाते हैं और फिर देश काल वस्तु द्रव्य शांत हो जाते हैं और केवल दृष्टि रहती है। उसी कैवल्य दृष्टि का उदय को बोलते हैं कैवल्य मुक्ति। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। गुरुभ्यो नमः। हरि ओम। આહા, શું મારા મયંકભાઈએ પ્રશ્ન કર્યો છે આજે મને. વાહ.